રાજકોટના ગોંડલ પંથકમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે। લીલાખા, કમરકોટડા, દેરડી, કેશવાડા, બિલડી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો। આથી વન વિભાગને જાણ કરાઈ। ગુંદાસરા પંચમુખી હનુમાનજીની જગ્યામાં પુરાયેલા દીપડાને વન વિભાગે ટ્રેક કરી પાંજરામાં કેદ કર્યો છે। દીપડો હાલ પાંજરે પુરાતા ખેડૂતો, મજૂરો સહિતના લોકોમાં રાહતનો શ્વાસ છે। પાંજરામાં કેદ થયેલા દીપડાને હાલ ફોરેસ્ટ વિભાગે જૂનાગઢ મોકલી આપ્યો છે। આ વિસ્તારમાં જંગલ ન હોવાને કારણે તે સતત મૂવમેન્ટ કરતો રહેતો હોય છે, એક જગ્યાએ સ્થિર નથી થતો હોતો અને તે માટે અમે 2 દિવસ માટે તેની રાહ જોઈ। પણ ગામની નજીક જ્યારે એનું લોકેશન થવા માંડ્યું ત્યારે સ્ટાફને અમે મોકલી અને 3 દિવસ જેટલા સમય લાગ્યો અમારે એને પાંજરામાં લેતા રેસ્ક્યુ કરવા માટે। રાજકોટના ગોંડલ પંથકમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે। લીલાખા, કમરકોટડા, દેરડી, કેશવાડા, બિલડી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો। આથી વન વિભાગને જાણ કરાઈ। ગુંદાસરા પંચમુખી હનુમાનજીની જગ્યામાં પુરાયેલા દીપડાને વન વિભાગે ટ્રેક કરી પાંજરામાં કેદ કર્યો છે। દીપડો હાલ પાંજરે પુરાતા ખેડૂતો, મજૂરો સહિતના લોકોમાં રાહતનો શ્વાસ છે। પાંજરામાં કેદ થયેલા દીપડાને હાલ ફોરેસ્ટ વિભાગે જૂનાગઢ મોકલી આપ્યો છે।